પંચમહાલના હાલોલમાં મેઘાની ધમાકેદાર બેટિંગ। બાપુનગર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા। મકાનની અંદર 3 ફૂટ પાણી ભરાતા લોકોને નુકસાન પહોંચ્યું। ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। ઘરની અંદરના દ્રશ્યો જુઓ। हालोल में खाबकेला भारे वरसाद ने पगले नीचाणवाळा विस्तार और सोसायटी विस्तार में पानी भराया है। सीधा जो दृश्यों से पहला बतावा मांगीश के क्या प्रकार की स्थिति है। ढीचण समा पानी कमर सुधे पानी आ विस्तार में भराया है। हालोल में बापूनगर विस्तार है। अहींना रहीशो है अपनी साथे, एमनी साथे बात करीशुं क्या प्रकार की स्थिति है। सौप्रथम तो अंदरना दृश्यो है आपने बतावा प्रयत्न करीश के क्या प्रकार की स्थिति है। आप जोई शको छो घरवखरीनो सामान है केवो पानी अंदर तरी रह्यो छे ने जे मकान ना जे रहीशो है તેમની પણ સ્થિતિ કયા પ્રકારની છે। અહીંના જે સ્થાનિક રહીશ છે તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે। શું નામ છે મિત્રો? રાજવીરસિંહ। રાજુભાઈ, શું સ્થિતિ છે? વરસાદ આટલો ભારે છે। સવારના 7 વાગ્યાથી વરસાદ પડતો હતો। સવારે 7 વાગે 2 ઇંચ પાણી હતું। 8 વાગ્યા સુધી પૂરેપૂરા ઘરમાં પાણી, કમર સુધીનું પાણી ભરાઈ ગયું। ઘર વખરી ના બધું સામાન બધું પલળી ગયું છે। ઉપર ચડાવી દીધું સત્તર તો સારું છે। પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર અહીંયા આવી છે? નથી આવ્યો હજી। શું સ્થિતિ છે? કેટલા કલાક થયા? શું સ્થિતિ છે અહીંયા? સવારના 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી કોઈ પણ નથી આવ્યું। સામેનો રોડ અમે તોડ્યો છે ત્યારે પાણી બેરબાની સાઈડ નીકળે છે। હવે થોડું ઓછું થયું અત્યારે। બિલકુલ, તો આ મકાન માલિક હતા। આપને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કયા પ્રકારની સ્થિતિ છે। કેમેરામેનને કહીશ કે અંદર આવે ને કયા પ્રકારની સ્થિતિ છે તે દ્રશ્યો દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકો છો આપ કે જે સ્થિતિ છે તેને જોવા માટે આપણે હાલ અંદર જઈ રહ્યા છે અને મકાનની અંદરની સ્થિતિના પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું સ્થિતિ છે। બાપુનગર સોસાયટી છે, સંખ્યાબંધ મકાનો અહીંયા આવેલા છે અને આ પોશ એરિયા હાલોલનો ગણવામાં આવે છે। અને મકાનની અંદરની જે સ્થિતિ છે હાલ આપણે મકાનની અંદર જઈ રહ્યા છે। જોઈ શકો છો આપ કે મકાનના જે રહીશો છે, પરિવારજનો છે, કયા પ્રકારે જે વ્યવસ્થા છે તે કરી રહ્યા છે। ટેબલ પર બેસવા મજબૂર બન્યા છે। ઘરની અંદરની સ્થિતિ કેમેરામેનને કહીશ કે આપને બતાવે કે શું સ્થિતિ છે। જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે। મકાનની અંદર જે સ્થિતિ આપ જોઈ શકો છો કે જે પરિવારજનો છે કેટલી મુશ્કેલીની અંદર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। આ જે મકાન છે બાપુનગર સોસાયટીનું વિસ્તારનું આ મકાન છે। ઘર વખરી તમામ છે પલળી ગઈ છે અને સ્થિતિ ખૂબ નાજુક અહીંયા બની રહી છે। તમામ જે સુવાનો પલંગ હોય, ખાટલો હોય કે રેફ્રિજરેટર હોય, ઇલેક્ટ્રોનિક સામાન હોય, તમામ જે વસ્તુઓ છે તે અહીંયા પાણીમાં ગરકાવ થઈ હોય તે પ્રકારના તમામ રૂમની અંદર પાણી છે। આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને આ જે મકાન છે તેમના પરિવારજનો છે એમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે આપનું? ગીતાબેન। શું સ્થિતિ છે? મકાનમાં કેવું નુકસાન છે? આ બધું પલળી ગયું છે સર, પાણી ભરાઈ ગયું છે। કેટલા કલાકથી અહીંયા તમે આ જ પરિસ્થિતિમાં છો? 7 વાગ્યાના 7 વાગ્યા સવારના। અહીંયા કોઈ નગરપાલિકામાંથી કોઈ જોવા માટે? કોઈ નથી આવ્યું। આ બીજા વખત ભરાઈ, પહેલા પાણી આ વરસાદ પડ્યો ત્યારે ભરાઈ ગયું હતું, અત્યારે ભરાઈ ગયું, કોઈ આવતા નથી અહીંયા। બિલકુલ, તો નગરપાલિકા તંત્ર પર સીધા આક્ષેપો છે કે નગરપાલિકા તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી અને આ તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારની સ્થિતિ છે। આપ જોઈ શકો છો અહીંના જે આગેવાનો છે, સ્થાનિક આગેવાનો છે તે પણ અમારી સાથે નીકળ્યા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। પરિસ્થિતિ ખૂબ નાજુક બની રહી છે। પરિવારજનોની હાલત ખૂબ કફોડી છે। વહેલી સવારથી જ આ તમામ જે પરિવારજનો છે પોતાનું રાત રસીદું બચાવવા માટે અને તેને સગવડ કરવા માટે અહીંયા પ્રયત્નો કરી રહ્યા છે કે પાણીથી એટલીસ્ટ તેને બચાવી શકાય। પરંતુ સ્થિતિ એ પ્રકારની છે કે કોઈ પણ વસ્તુને બચાવી, સંગ્રહી રાખવી, વ્યવસ્થિત જગ્યાએ મૂકવી ખૂબ અઘરી છે। ત્યારે હાલ પણ હાલોલની વાત કરીએ તો અહીંયા વરસાદ જે છે તે ચાલુ છે અને ધીરે ધીરે પરિસ્થિતિ નાજુક બની રહી છે। પરંતુ અહીંયા આગેવાનો પણ નીકળ્યા છે અને લોકોની મદદ કરવા માટેના પ્રયત્નો જે છે તે હાલ કરી રહ્યા છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ।